દિશાબેન, શું કરો છો તમે? હું છે ને આજે ખીરું ઢોસાનું ખીરું બનાવવાનું આ બધી વસ્તુ પલાળું છું. એના માટે આપણે ચોખા લીધા છે. એમાં કઈ રીતે કરવાનું આવે? એમાં 3 ભાગના ચોખા લેવાના છે. હા. 1 ભાગની મગની દાળ લેવાની છે. અને આ થોડી એવી અડદની દાળ નાખવાની છે. આ ચણાની દાળ છે. આ થોડી એવી મેથી છે. અને આ પેલો ચીકણો ગુંદર આવે ને એ છે. આ બધી વસ્તુ અને મેથી કેમ નાખવાના આવે? ગુંદર અને મેથી થી ઢોસાના પેપર ક્રિસ્પી બને. ઓકે. આ બધી વસ્તુને આપણે 8 થી 10 કલાક પલાળવા દેવાની છે. ઓકે, પાણીમાં પલાળવાની? પાણીમાં પલાળવા દે. ઓકે. પાણી નાખીને 8 થી 10 કલાક માટે આપણે પલાળી લીધું છે બધું.